એટલા માટે ઘરનું જ બકાલું છે કેનાલ કાંઠી। જય માતાજી, જય કષ્ટભંજન દેવ। તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો। તો હું પણ મજામાં છું। હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ। તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો। હું પણ મજામાં છું। તો ભગવાન તમને સૌને સાજા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું। તો આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીએ। તો આપણે તો નાઈ રેડી થઈ ગયા છે અને વાગી ગયા છે 8। તો હજી બધું ધુમ્મસ જેવું વાતાવરણ છે, બધું ધુમાડા જેવું છે, ઝાકળ જેવું પડે છે કાંઈક આવું। તો કમેન્ટ કરીને કહેજો તમારે ત્યાં આવું વાતાવરણ છે કે નહીં। હાય ફ્રેન્ડ, આપણે પણ નાઈ ધોઈને રેડી થઈ ગયા છે। બધાને જય માતાજી, જય કષ્ટભંજન દેવ। જોઈ શકો છો તમે અહીંયા સુશીલા શાહ બનાવવાની ચાલુ કર્યું છે અત્યારે। તો હાલો બધા ચા પીવા। આપણે ચા બનાવી દીધી છે અને સાથે થોડું ઘણું છે પણ હજી અંદરથી લાવ્યા નથી, બધું ફ્રૂટ ને એવું છે। આજે તો મોટા બેનના વાડીએ ગયા હતા એટલે ઘરની વાડીના સંતરા ને એવું છે અને એપલ ને એવું બધું વલકેશ લાવ્યા હતા અને બ્રેડ ને એવું બધું કંઈક છે। તો ફ્રેન્ડ્સ, આપણે ચા બનાવી લીધી છે અને સાથે છે ફ્રૂટ ને આ છે ગાંઠિયા ને આ ઘરની આ સંતરા છે ઘરની વાડીના, મોટા બેનના ઘરે ગયા હતા ત્યાંથી લાવ્યા હતા। તો બધા હાલો ચા પીવા ને સિરાવા। આપણે ચકલા ને ચણ ખાવા માટે નાખી દીધું છે। તો ચકલા ખિસકોલી ચકલા ને પોપટ ને એવું આવી ગયું છે ખાવા માટે। તો પોપટ જોવે છે હું બોલું એટલે કે શું કરે છે, વિડીયો ઉતારે એમને ન ગમે એટલે જોવે અધર થઈને, અવાજ જોરથી આવે એટલે। તો ફ્રેન્ડ્સ, આપણે ઉતારી દઈએ બકાલું, કારણ કે આપણે જાજુ બકાલું આજે ઉતારવાનું થઈ છે કેમ કે આ બધું જાજુ બકાલું આવી ગયું છે અને સાતમ આઠમની રજાઓ હતી એટલે શેઠના મોટા છોકરા આવ્યા હતા ઘરે અને હવે પાછા જવાના છે। એમનું જે કામકાજ નોકરી ચાલુ છે કડી ત્યાં જવાના છે। તો ઘરનું બકાલું છે એટલે લેતા જાય તાજું। અને સિટીમાં તો બકાલું મળે પણ આમ થોડુંક મોંઘું મળતું હોય ને સારું ન। હાલો ફ્રેન્ડ, તો આપણે લઈ લીધા છે સક્કરિયાના વેલા। તો એ આપણે અહીંયા સોંપી દઈએ। તમે જોઈ શકો છો તો અહીંયા હું આ વેલાને લઈ લીધો છે મેં અત્યારે। તો હવે હું સોંપી દઉં છું એ વેલાને। અહીંયા મેં ખાડો ગાળી લીધો છે। તો આવી રીતના કંઈક આમ મૂકી દઉં, પછી ઉપર ધૂળ વાળી દઉં। ફ્રેન્ડ્સ, મારે ફરવા જવું હતું। અલ્કેશને મેં કીધું કે મને નવરા બેઠા કાંઈ ગમતું નથી, વરસાદ પડ્યો અત્યારે તો રહી ગયો છે પણ બધા ગારા જેવું છે એટલે ખેતરમાં તો કંઈ કામ થાય નહીં। તો મેં કીધું ફરવા લઈ જાઓ। તો અલ્કેશ કે ફરવા તો લઈ જાઓ પણ કે ગાડી ઉપર નહીં લઈ જાઉં, ચાલીને પગે તારે ચાલીને આવવું હોય તો હાલ લઈ જાઉં। તો અલ્કેશ મને ફરવા લઈ જાય છે। તમે જોઈ શકો છો સુશીલાને ગારો જોઈને બીવી ગઈ છે। તો પાળે ચડવા જાય છે પણ પાળે ચડી શકાતું નથી। જોઈ શકો છો લપસતી જ જાય છે હળવે। ક્યાં પાણી છે? નીકળ હાલ। હવે નથી જવું? હાલ હા ફ્રેન્ડ, તો જોઈ શકો છો તમે અહીંયા અમારું મશીન છે। હવે મશીન બંધ કરીને અમે મૂકી છે મોટર। થોડું જોઈ શકો છો કેનાલમાં। તો ફ્રેન્ડ, સુશીલા જાય છે કેનાલમાં હાથ પગ ધોવા માટે। હળવે થઈ ગયા છે રસ્તામાં। તો પાણી મસ્ત નથી, પહેલા પી લઉં પછી પગ ધોઉં। પાણી પીવાય પીવાનું હોય એમ? એ પાછા બગડવાના જ છે। ભલે ને પાછા બગડે પણ મારે હાવ નથી આવું તમારી ભાગ્ય। તો ન થવું વાળી ના અહીં રોકાવું? ના રોકાવું નથી પણ તોય તમારે આવવું જ નથી। કા આમ ફરે ને આવે એ બાજુ આનાથી બધા બગડશે। ખેતરમાં આવડાના ખેતરમાં તો જોઈ શકો છો આમ થઈને આવું કે ગારાવાળા પગ નહીં કરવા હાટું।
લપસી જ પડાય ને એટલે લપસી જવાય ને કેવું સરસ મજાનું અહીંયા વ્યૂ છે, નજીકમાં કેનાલ છે અને અહીંયા બધું લીલું લીલું છે અને આ બાજુ છે કપાસ. જોઈ શકો છો તમે કપાસ અમારો બધો કપાસ જ જોવા જડશે તમને આ બાજુ. કઈ સરસ મજાનું મસ્ત છે, વરસાદ પડી ગયો એટલે મસ્ત લીલું લીલું થઈ ગયું છે ચોમાસાનું. અને અલ્કેશ મને અહીંયા લઈ આવ્યો છે ફરવા માટે કેનાલ કાંઠે.